પિકઅપ ટેમ્પામાં રૂપિયા 2.58 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો। દારૂ ભરાવનાર સેલવાસનો ઇસમ સહિત 2 વોન્ટેડ કુલ રૂપિયા 5.68 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। પારડી હાઈવે પર પિકઅપ ટેમ્પામાં દારૂ લઈ જતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર ટેમ્પો નંબર MH48CQ2329 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 2160 જેની કિંમત રૂપિયા 2.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલક મોહમ્મદ રાઝા મોહમ્મદ મુસ્તફા રાયની રહેવાસી વાપી મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 5.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો ભરાવનાર અમિત રહેવાસી સેલવાસ અને મંગાવનાર દાનદુભાઈ રહેવાસી સુરત કદોદરા બંનેના પૂરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।